ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ બરાબર ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો જે આપણે નવું ચેપ્ટર ભણવાના છે. બરાબર, ગતિના નિયમો એટલે તમને ખ્યાલ આવશે ગતિ વિશે આપણે ભણવાનું છે. પણ તમને બીજું બી ખ્યાલ હશે કે ચેપ્ટર 4 અને 3 માં પણ આપણે ગતિ વિશે જ ભણ્યા છે કે કેટલો વેગ હશે, કેટલો પ્રવેગ હશે, બરાબર, અને કેટલો અંતર કાપી શકે છે. પ્રક્ષિપ્ત ગતિ વિશે ભણી ગયા છે, વર્તુળાકાર ગતિ વિશે. તો આ ચેપ્ટર નવું શું છે કે જે ગતિ વિશે આપણે ભણાવશું. અત્યાર સુધી આપણે ભણી ગયા તેમ એ ગતિનું વર્ણન છે આ ચેપ્ટરમાં, તે આપણે માત્રાત્મક એટલે કે કેલ્ક્યુલેશન વાઇઝ આપણે જોયું. હવે વર્ણનાત્મક આપણે જોવાનું છે કે કેલ્ક્યુલેશન તો છે પણ ગતિના પ્રકારો, ગતિ કેવી હોઈ શકે, કેમ લાગે છે, કઈ રીતે ગતિ થવાના પરિબળો શું છે, તેના માટે કેટલાક પ્રશ્નો છે. ગતિ એટલે શું? તો ગતિ એટલે શું આપણે જાણીએ છીએ કે કોઈ બી પદાર્થને આપણે કોઈ બાહ્ય પરિબળની અસર હેઠળ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે ત્યારે આપણે ગતિમાં છે. બરાબર, એને અંતર કાપ્યું એટલે આપણે કઈ ગતિમાં છે, કેટલો વેગ હશે, કેટલો પ્રવેગ હશે. તો ગતિ એટલે પદાર્થનું કોઈ બાહ્ય પરિબળની અસર હેઠળ શું કરવું, સ્થાનાંતર કરવું. બરાબર, પણ એના માટે જવાબદાર પરિબળો કયા છે? પ્રાકૃતિક છે, માનવ સર્જિત છે કે બરાબર કે કોઈ પદાર્થ પોતાની રીતે ઉત્પન્ન કરીને ગતિ પોતાની મરજી મુજબ થઈ શકે છે, એવું છે. તો જવાબદાર પરિબળ શું છે? ભાઈ પરિબળો કેવા અને કેવી પરિસ્થિતિમાં અસર કરે છે. બરાબર, ગરમી, ઠંડી, બરાબર, હવામાં, જમીન પર, જમીનની અંદર કઈ રીતે આપણા પરિબળો અસર કરે છે પદાર્થની ગતિ પર, તે આપણે જાણવાનું છે. એના ગતિ માટેના જવાબદાર પરિબળો જાણવાનું છે. ગતિ કેવી રીતે થઈ શક્ય છે તે. તો એના માટે આપણે પહેલા એક ઉદાહરણ છે. ફૂટબોલને કિક માર્યા સિવાય ફૂટબોલ એક જગ્યાથી બીજી જગ્યાએ જતું નથી. ફૂટબોલની ગતિ ને જવાબદાર પરિબળ છે તે છે કિક મારવી. ઝાડના પાંદડાને હલવું, તો પાંદડાઓનું હલવું એક જાતનું ગતિ જ છે. જવાબદાર પરિબળ કોણ છે? એ તો એક પવન છે. બરાબર, આ પવન એ પાંદડાઓનું ગતિનું જવાબદાર પરિબળ છે. પછી આપણે ઝૂલા ઝુલાવતા હોય તો આપણે ખ્યાલ છે કે ઝૂલા એકવાર ધક્કો મારે તો થોડા ઝૂલા જયારે પાછું સ્થિર થઈ જાય છે. પાછું ઝુલાવતા માટે આપણે શું કરવું છે? ધક્કો મારવો પડે છે. તો અહીંયા શું કરવું પડે છે? ધક્કો મારવો પડે છે. માનવ સર્જિત છે. રોકેટનું એન્જિન વડે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ધક્કો લાગે છે એટલે ઉપર જાય છે. એટલે અહીંયા રોકેટનું એન્જિન વડે થતું ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ શું છે? ધક્કો લાગે, થ્રસ્ટ, અપર થ્રસ્ટ લાગે છે. નદીના વહેણમાં નાવડીનું ચાલન થયું તો કોના વડે? નદીના વહેણ વડે. અહીંયા તમે જુઓ પરિબળની ચર્ચા કરી. પરિબળ કેવી રીતે કાર્ય કરે છે ચર્ચા કરી. તો જો અહીંયા પાણીમાં છે પરિસ્થિતિ, પાણીમાં સ્થિતિ, નદીનું વહેણ, શું ચાલે છે? તો નાવડી ચાલે છે. અહીંયા રોકેટ ધક્કો લાગે છે જમીન પર અને ક્યાં જાય છે? હવામાં. તો અહીંયા કઈ છે? હવામાં પરિબળ આવે છે. ઝૂલા માનવ સર્જિત, માનવ ફિક્સ જગ્યાએ છે ઝૂલો, તેની પર બેસી ધક્કો ખાય છે, ધક્કો મારે છે, તો માનવ સર્જિત છે. બરાબર, અહીંયા માનવ સર્જિત છે. કિક મારી રમત ગમતનું છે. બરાબર, તો અહીંયા તમે જુઓ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ જે પરિબળો છે, બરાબર, તે બાહ્ય પરિબળો છે, આંતરિક પરિબળો નથી. તમે જુઓ નદીનું વહેણ નાવડી પર એટલે નદીનું વહેણ બી જોઈ શકો છો અને એની ઉપર નાવડી જતી જોઈ શકો છો. રોકેટ જોઈ શકો છો, રોકેટ વડે ધક્કો લાગે તે પણ જોઈ શકો છો. ઝૂલો તમે બેસેલા છો, ઝૂલાને જોઈ શકો છો, ધક્કો મારે તે કેવી રીતે મારે તે પણ જોઈ શકો છો. ફૂટબોલને જોઈ શકો છો અને કિક કેવી રીતે મારે છે તે પણ જોઈ શકો છો. તો અહીંયા તમને જોવામાં આવશે બધા પરિબળો એ પરિસ્થિતિમાં એકબીજા સાથે સંપર્કમાં છે. જો શું ક્યાં છે? સંપર્કમાં છે. તમને સવાલ થશે કે સર સંપર્ક વિનાની ગતિ થઈ શકે? તો કે હા, કઈ રીતે? તો આપણે જોઈએ બે બીજા પરિબળ છે. તો ચુંબકનું આકર્ષણ, ચુંબક આકર્ષણ આપે ત્યારે શું કરે છે ગતિ? તો મેગ્નેવ ટ્રેન છે, બરાબર, તે ચુંબકીય શક્તિને કારણે ગતિ કરે. કઈ? ચુંબકીય શક્તિને કારણે ચુંબકીય બળ લાગે છે. બરાબર છે. ચુંબકીય બળ એટલે કોઈ જે ચુંબકીય ક્ષેત્રની અસર તે ગતિ કરી શકે છે. પછી વિદ્યુત પ્રવાહથી બી આપણને તમે જોઈ શકો ધન આયન અને ઋણ આયન હોય તો બંને પર વિદ્યુતીય ભાર હોવાને કારણે શું કરે છે? આકર્ષણ અને અપાકર્ષણ. આકર્ષણ અને અપાકર્ષણ એટલે બંને વિદ્યુતભારો એકબીજાને
દૂર બી પહોંચી શકે સજાતી અને આકર્ષણ નજીક બી લઈ શકે. તો આ કેવી ગતિ છે? જેમાં સંપર્ક વિહોણી ગતિ છે. જુઓ, સંપર્ક વિહોણી ગતિ છે. એ સંપર્કમાં હોવું જરૂર નથી, પણ ક્ષેત્રમાં આવે છે તો બળ લાગે છે તો ત્યારે એ લોકો શું ગતિમાં આવી શકે છે. એટલે અહીંયા બાહ્ય બળ, બાહ્ય પરિબળ સંપર્ક નથી, પરંતુ ક્ષેત્ર છે. ક્ષેત્ર છે જેને લીધે આની પર બળ લાગે છે. તો અહીંયા બી ગતિ છે, સંપર્ક વિહોણી છે. અહીંયા બી ગતિ છે, સંપર્ક સાથે છે. તો આની પરથી આપણે કન્ક્લુઝન લઈએ કે ગતિના પ્રકાર વર્ણવવા માટે ગતિ કોણ કરે છે અને ગતિ કરાવવા માટે જવાબદાર પરિબળ કોણ છે અને પરિસ્થિતિ શું છે, તે ત્રણ વસ્તુને આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો અહીંયા જોઈ શકો સંપર્ક બળ બી આવે છે, અહીંયા સંપર્ક બળ છે, અહીંયા સંપર્ક વિહોણા બળ છે. એટલે હવે આપણે જાણીશું કે બળ કેવી રીતે મળશે. ચાલો આગળ જોઈએ. બળના પ્રકાર સંપર્કવાળા બળો અને બિન સંપર્કવાળા બળો છે. તો બળ સામાન્ય રીતે શું છે? તો ભાઈ સ્થિર પદાર્થને ગતિમાં લાવવા તથા ગતિમાન પદાર્થને ગતિને કંટ્રોલ કરવા માટે બાહ્ય પરિબળ વડે બળ લગાવવામાં આવે છે. એ બળ છે જે બાહ્ય પરિબળ વડે લગાવે છે. તો કઈ રીતે ખબર પડે? એક એક્ઝામ્પલ લઈએ. ઢાળ કે ઢોળા પર કાર ચાલે છે, ચલાવી છે. એન્જિન વડે શું લાગે? બળ લાગે એટલે કાર ઉપર ચડે એટલે ગતિમાં આવી ગઈ. હવે એ જ કાર એ ઢોળા પરથી નીચે ઉતારવાની છે તો એની ગતિ તો છે જ. એટલે ગતિમાં કંટ્રોલ કરવા માટે શું કરે છે? એ ગતિ વિરુદ્ધ બ્રેક લગાવે છે. એન્જિન આપણે બ્રેક લગાવીએ એટલે એન્જિન બંધ થાય અને ગતિ અટકાવી શકાય છે. તો આ છે બાહ્ય પરિબળ કાર છે. સ્થિતિ કઈ છે? ઢોળા પર ચડાવવું અને ઉતારવું. બરાબર. ગતિ શું છે? કાર વડે ગતિ કરવામાં આવી આવે છે અને બ્રેક વડે કારની ગતિને અટકાવવામાં આવી આવે છે. એટલે બાહ્ય બળ વડે આપણે ગતિને કંટ્રોલ કરી શકીએ છીએ. આગળ જોઈએ તો એરિસ્ટોટલ જેવા વૈજ્ઞાનિકે એવું કીધું કે પદાર્થને ગતિમાં રાખવા સતત બળની જરૂર પડે. બીજી એક માન્યતા એવી આવેલી કે એકવાર બળ લગાડીએ તો પદાર્થ સતત ગતિમાં રહે છે, સતત ગતિમાં રહે છે. આ બંને માન્યતા ખોટી પડી. બરાબર. અને એ પ્રયોગથી જાણવામાં આવ્યું કે પ્રયોગ કરવામાં આવેલો હતો કે ગતિ કેમ જેટલું બળ લગાડશે એટલી જ ગતિ કરશે અને ગતિ જેટલું કરશે એની પર લાગતું હશે એ પ્રમાણે એ ગતિ બદલશે. ધારો કે આવો વાળકો છે, અહીંયા એક બોલ છે, બરાબર, અહીંયા પકડી રાખેલું છે, સ્થિર છે, બરાબર. હવે બોલ ને અહીંયાથી છોડવામાં આવે એટલે એની પર શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળની હેઠળ એ ક્યાં રહેશે? બોલ અહીંયાથી અહીંયા આવશે, બરાબર. ફરી પાછું એ સ્થિર થશે, ફરી પાછું ક્યાં જશે? નીચે આવશે, બરાબર. પછી હવે જો હવે ઉપર નહીં જશે, એનું ઊર્જા ખર્ચાઈ એટલે થોડું નીચે આવશે, ફરી પાછું કામ જશે અને પાછું અહીંયા આવશે. ધીરે ધીરે કરીને એનો ગતિપથ ટૂંકાઈને ક્યાં આવશે? એકદમ સ્થિર થઈ જશે. એટલે અહીંયા આવે એટલે સ્થિર થઈ જાય, બરાબર છે. હવે એ જુઓ, તમે એક જ વાર બળ લગાવ્યું છે, બરાબર, તો એની ગતિ સ્ટાર્ટ કરે છે, ધીરે ધીરે ઓછી થઈને અહીંયા આવે છે. તો અહીંયા ક્યાં બળ લાગ્યું? તો અહીંયા બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળને લીધે. અહીંયા આવે છે ફરીથી ગુરુત્વાકર્ષણ બળને લીધે ઢોળાવને લીધે નીચે આવે છે, ફરી ઉપર ચડે છે, ફરી નીચે આવે છે. પણ દર વખતે એક ચક્કર પૂરું કર્યા ત્યારે એની ઊર્જા ઘટે એટલે શું થાય? એ ગતિપથ નાનો થઈ જાય અને છેલ્લે સ્થિર થઈ જાય. અને અહીંયા કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ. તો અહીંયા જુઓ, ગતિ કરાવવા માટે ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડેલું હતું, પણ શરૂઆતમાં આપણે કયું બળ લગાવેલું હતું? આપણું માનસચિત બળ લગાવેલું હતું. તો અહીંયા કહે છે કે જો ગતિ હંમેશા સ્ટાર્ટિંગ હશે તો ગતિપથ હંમેશા અહીંયાથી અહીંયા જવો જોઈએ પૂરેપૂરો, એ ઘટવો નહીં જોઈએ, સ્થિર નહીં થાય પદાર્થ, ગતિ ચાલુ થવી જોઈએ. પણ એવું નથી. જ્યારે આપણે આ સ્થિર થઈ જાય અને આપણે ગતિ બનાવવું તો આપણે શું કરવું પડશે? એને બળ લગાવવું પડે છે. ત્યારે એમ કહે છે ન્યૂટનના નિયમ અને એના નિયમ પરથી પહેલા આવે જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ એમ કહે છે જો આપણે પદાર્થને છોડેલો નહીં હતો
તો ગતિમાં નહીં આપે, અને ગતિમાંથી એને ગતિમાંથી બળ લગાવ્યું હોતે અને ઘર્ષણને કારણે સ્થિર નહીં હોતે. એવું કહે છે કે જ્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થા છે, તો સ્થિર અને ગતિમાં છે, તો તે તેની આ પરિસ્થિતિને શું કરે છે? આ પરિસ્થિતિને જાળવી રાખવાની પ્રયત્ન કરે છે, રાખવાનો પ્રયાસ કરે છે. તો પદાર્થનો ગુણધર્મ છે, ધ્યાન રાખજો, અહીંયા લખું છું ને બોલું છું, જુઓ. પદાર્થનો ગુણધર્મ છે કે પોતે ગતિમાં છે તો ગતિમાં રહેવા માંગે છે, અને સ્થિર તો સ્થિર રહેવા માંગે છે. તો ટેબલ પર પડેલું જે ચોપડી છે આ, બરાબર, એને જ્યાં સુધી ધક્કો નહીં લાગે ત્યાં સુધી ત્યાં જ રહેશે ને, એટલે સ્થિર રહેવા માંગે છે. અને તમે જ્યારે ગાડી ચલાવો છો, આ રીતે ગાડી ચાલે છે આ રીતે, અને તમારે અહીંયા અટકવું છે તો તમે શું કરશો? બ્રેક. તો આ ગતિને તમે નહીં કરશો ત્યાં સુધી શું બ્રેક લાગશે નહીં. એટલે ગતિમાં છે તો ગતિઓ જ રહેવાની કોશિશ કરે, બરાબર છે, અને સ્થિર રહેવાની કોશિશ કરે. તો એ પદાર્થનો ગુણધર્મ છે, ધ્યાન રાખજો, પદાર્થનો ગુણધર્મ છે. અને એ પદાર્થનો ગુણધર્મ તેના દળને લીધે છે. કોને લીધે છે? દળને લીધે. એ દળ છે એના લીધે એ પણ ગુણધર્મ આવે છે, અને એ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. જડત્વ કહે છે, બરાબર. તો આ જડત્વ છે એની પરથી ન્યૂટનના ગતિનો પહેલો નિયમ આવે છે. એ બળની વ્યાખ્યા આપે છે, બરાબર, અથવા તો બળ વિશેની માહિતી આપે છે કે બળ શું છે. તો બળ એમ કહે છે, પહેલો નિયમ, પ્રથમ નિયમ, ન્યૂટનના નિયમો, એરિસ્ટોટલનો પ્રયોગ અને પ્રસ્તાવના એમાંથી કંઈ પૂછવાનું નથી, પણ સમજવું જરૂર છે. ત્યાર પછી નવા ટોપિકમાં લેવા. એટલે પ્રથમ નિયમ કહે છે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લાગે ત્યારે પદાર્થ પોતાની મૂળ પરિસ્થિતિને જાળવી રાખવા પ્રયત્ન કરે તો એ પદાર્થનું શું કહેવાય? જડત્વ. એટલે પદાર્થની બળની વ્યાખ્યા થઈ, બરાબર. બળની વ્યાખ્યા એવું છે, ચોપડીમાં જો જોશો તો પારા નંબર 91 પર, જો પદાર્થ સ્થિર અવસ્થા અથવા નિયમિત સૂર્ય ગતિ અવસ્થા જાળવી રાખે એ સિવાય કોઈ બાહ્ય બળ તેને કંઈ ફરજ પડતી નથી. એટલે કે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, પ્રવેગ શૂન્ય હોય, તો પદાર્થ ચોખ્ખું બળ બાહ્ય લાગતું હોય તો પ્રવેગ પણ અશૂન્ય હોય છે. એટલે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ જડત્વનો નિયમ કહે છે, અને બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા. બળ શું છે કે ભાઈ એ બાહ્ય પરિબળ છે. બાહ્ય બળ ચોખ્ખું એટલે કે નેટ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે, અને ગતિમાન પદાર્થ કેવો રહે છે? ગતિમાન રહે છે, બરાબર. જો બળ શૂન્ય સ્વાભાવિક છે તો ગતિ શૂન્ય, તો પ્રવેગ પણ શૂન્ય, બરાબર. ચોખ્ખું બળ શૂન્ય નહીં. તો જો બળ અશૂન્ય, બરાબર, તો પ્રવેગ પર કેવો રહેશે? અશૂન્ય રહેશે, એટલે ગતિમાં રહેશે. તો બળ શૂન્ય નથી તો ગતિમાં રહેશે, તો ગતિ જાળવી રાખે, અને બળ શૂન્ય છે તો સ્થિર સ્થિતિ જાળવી રાખે, પ્રવેગ શૂન્ય રહેશે. તો આ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, જે બળની વ્યાખ્યા આપે છે કે બળ શું છે, બરાબર. એ બળ એ વસ્તુ છે જે પદાર્થના દળને લીધે જડત્વ છે, અને જડત્વને લીધે એ શું કરશે? બળ શૂન્ય તો સ્થિર, અને બળ શૂન્ય નથી તો ગતિ. બીજો નિયમ, એમ કહે છે કે બળની કિંમત આપશે. બળનું સૂત્ર અથવા મૂલ્ય, સૂત્ર પછી શું મળશે? મૂલ્ય આપે છે. તો એ સૂત્ર છે F બરાબર ma. તો તમને સવાલ થશે કેવી રીતે આવ્યું? તો એવું કહે છે કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ તેના વેગમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં છે, અને ફેરફાર એ વેગમાનના ફેરફારની દિશામાં બળ વળે છે, બરાબર. બાહ્ય બળ F એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં છે, અને બળની દિશા એ
વેગમાનના ફેરફારની દિશામાં રહેશે. હવે તમને સવાલ થશે વેગમાન શું છે? તો ભાઈ વેગમાન એટલે પદાર્થનું દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વેગમાન p બરાબર m ગુણ્યા v. આ છે પદાર્થનું દળ અને આ છે પદાર્થનો વેગ. તો ફેરફાર એટલે ધારો કે t બરાબર 0 સમયે કોઈ વેગમાન છે mv1 બરાબર એક જ પદાર્થની વાત છે અને t બરાબર t સમયે કોઈ બીજા સમયે એક પદાર્થનું વેગમાન છે mv2. વેગમાનનો ફેરફારનો દર તો અંતિમ માઈનસ પ્રારંભિક લેવાનું એટલે આ રીતે લખાય. હવે એમ કહે છે કે બળ એ વેગમાનના ફેરફારનો દર છે. તો ફેરફારનો દર છે ને આપણે સરેરાશ દર લીધું છે તો આપણે એને સિમ્પલ ભાષામાં લખીએ. f બરાબર કોઈ અચળાંક k મૂકી દઈએ અને dp/dt લિમિટ લગાવી દીધી નાનો ફેરફાર માટે. તો dp/dt શું છે? વિકલન છે t પ્રત્યે. તો d of dt આ સૂત્ર મૂકીએ m of v2 - v1. અહીંયા શું લખાય? k m બાર અહીંયા d v2/dt - d v1/dt. હવે આ શું થશે? k dp/dt એટલે પ્રવેગ એટલે અહીંયા શું લખાશે? v2. અહીંયા લખાશે a1. તો અહીંયા શું થયું? આપણને f જે મળશે એટલે k m. તો અહીંયા જો પ્રારંભમાં t બરાબર 0 સમયે v બરાબર 0 છે તો આપણને શું મળશે? k a2 એટલે ma. આ 0 થઈ જશે એટલે આપણું સૂત્ર છે f બરાબર k ma અને k બરાબર 1 લઈએ બરાબર. માની લે કે k અચળાંક આપણું દર યુનિટ બળ માટે દરેક બળ માટે 1 લઈએ તો આપણું સૂત્ર બનશે f બરાબર ma. ચાલો એકમ પર આવીએ. બળનો એકમ છે ન્યૂટન. ન્યૂટન નામના વૈજ્ઞાનિકમાંથી કેપિટલ N બરાબર અથવા બીજું છે તો આનું સૂત્ર છે કિલોગ્રામ એકમ mk સિસ્ટમમાં આનું મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ તો mk સિસ્ટમમાં. હવે સીજીએસ સિસ્ટમમાં નાનો એકમ તો કિલોગ્રામ જગ્યાએ ગ્રામ અને મીટર જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. હવે તમને સવાલ થશે કે એકમમાં ફેરફાર છે કેટલા ગણો ફેરફાર છે? તો આપણે ગણતરી કરીએ. એક માપમાં સવાલ પૂછાય છે કે ભાઈ 1 ન્યૂટન બરાબર કેટલા સીજીએસ થાય? બરાબર 1 ન્યૂટન બરાબર કેટલા? તો 10⁵ જેટલું સીજીએસ એટલે અર્ધ થાય 1 ન્યૂટન બરાબર. આ રીતે આપણે ભણેલા હતા. અને કેવી રીતે જો કિલોગ્રામને ફેરવીએ તો 10⁵ ગ્રામ થાય. મીટરમાં 2 ફેરવીએ તો 10⁵ સેન્ટીમીટર થાય. સેકન્ડનું સેકન્ડ થાય. તો આ ગુણાકારમાં લઈ લઈએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 10⁻⁴ 10⁵ સેકન્ડ વર્ગ 10⁵ જેટલું ડાઇન થાય. સોરી અર્ધ નહીં ત્યાં ડાઇન થશે. ડાઇન એ નાનો એકમ છે અને ન્યૂટન એ મોટો એકમ છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આપે છે? તે આપણને આપે છે બળનું મૂલ્ય. અને પ્રથમ નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા, જડત્વનો નિયમ. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, બહુ અગત્યનો નિયમ છે, પ્રચલિત નિયમ છે. ત્રીજો નિયમ કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખા. આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં. ચોપડીમાં એવું આપ્યું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સરખા છે પણ ક્યાં છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. તમને સવાલ થશે કે ક્રિયાબળ કોને કે ઇંગ્લિશમાં કહેવાય એક્શન એન્ડ રિએક્શન. એક્શન જે લઈએ કોઈ તો એની સામેનું રિએક્શન મળે ને બરાબર. દીવાલ સાથે માથું ભટકાવો તમે તો દીવાલને કઈ નહીં થાય પણ દીવાલ મળે તો અમને તો કઈ લાગે ને.
એટલે તમે બળ લગાડશો દિવાલ પર, પણ દિવાલ વડે તમને વાગે છે ને તો તમને તો અસર થાય ને. એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે સંપર્ક બળ લાગે છે, સંપર્ક બળમાં આવે છે ત્યારે બે બળો ઉદ્ભવે છે, બે બળો ઉદ્ભવે છે. હંમેશા સંપર્ક બળ આવે ત્યારે કયા બળો છે? બે બળો ઉદ્ભવે છે. તો તમને સવાલ થાય કયા બળો? તો એક ધારો કે એક બળ છે જેને એક્શન કહેવાય, ક્રિયા બળ, અને બીજું બળ છે તે રિએક્શન કહેવાય, પ્રતિક્રિયા બળ. હવે અહીંયા તમે ધ્યાન રાખજો, આ બળ ના પ્રથમ નિયમને અનુસાર છે. શું છે? પ્રથમ નિયમને અનુસાર સ્થિર છે. હવે એની પર એક પગ વડે, બરાબર, એક પગ વડે તમે શું છે? લાગ મારો છો. એટલે આ શું થયું? બાહ્ય બળ. બાહ્ય બળ. હવે અહીંયા બાહ્ય બળ શું છે? બાહ્ય બળ અશૂન્ય થઈ ગયું. એટલે બાહ્ય બળ સંપર્કમાં આવ્યું તો બોલ શું કરશે? જડોતર નિયમના લીધે પગ વડે લાગતા બળનું શું કરશે? વિરોધ કરશે. વિરોધ શું કરશે? વિરોધ. એ પોતાની સ્થિતિ જવા માટે શું કરશે? વિરોધ કરશે ને. તો બોલને આપણે ટચ કરીએ એટલે બોલ પહેલા ખસે નહીં, અમુક આપણે ટચ કરતા નહીં ખસે ને, પણ એને અમુક જરૂર ધક્કો મારવો પડે. તો પગ વડે બોલ પર બળ લાગે તેને એક્શન કહેવાય, બરાબર. અને બોલ શું કરે છે? બોલ પગના બળને વિરોધ કરે છે, તો એને રિએક્શન કહેવાય. હવે જો પગ વડે લાગતું બળ આ દિશામાં F1 માની લો, અને બોલ વડે ઝડપને કે આની દિશામાં આ દિશામાં બળ લગાડશે F2. થઈ ગયું. હવે અહીંયા તમે જો F1 આ દિશામાં અને F2 આ દિશામાં, બંને સરખા મૂલ્યના છે કે જ્યાં સુધી પ્રોપર બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર રહેશે. એટલે એટલું સરખું બળ લાગે છે પ્રોપર, અને જ્યારે આના કરતા વધારે બળ લગાડશે એટલે કે આ F બરાબર એને જેટલું બળ લગાડે ત્યારે શું થાય છે? બોલ ગતિમાં આવી જાય છે. ત્યાં સુધી જડત્વનો નિયમ પાળે છે. પ્રથમ નિયમ બી આવી ગયો, બીજો બોલ ગતિમાં ત્યારે આ નિયમ એટલે બીજો નિયમ પણ આવી ગયો, અને ત્રીજો નિયમ કે જ્યાં સુધી પગ વડે બોલ પર બળ લાગે છે અને બોલ વડે પગ પર એટલું બળ લાગે છે ત્યાં સુધી પગ અને બોલ ક્યાં રહેશે? સ્થિર રહેશે. તો આ થયો ત્રીજો નિયમ, બરાબર. કે આઘાત એટલે બળ લગાવ એટલે આઘાત, પ્રત્યાઘાત એટલે બોલ વડે લાગતું પ્રત્યાઘાત. બંને સરખું હોય ત્યાં સુધી પદાર્થમાં કોઈ ફેરફાર, સ્થિતિમાં ફેરફાર થતો નથી. પણ જ્યારે બળ બેમાંથી કોઈ એકનું બળ વધારે લાગશે ત્યારે પદાર્થ શું થશે? બીજા નિયમ પ્રમાણે ગતિમાં આવશે. એટલે પ્રથમ નિયમ બીજા નિયમને વિભેદન નથી કરતો, અને ત્રીજો નિયમ પ્રથમ બે નિયમ સાથે સુસંગત બને છે. ન્યૂટનના ત્રણ નિયમ છે તે આજ સુધી સુસંગત છે એકબીજાને, કોઈ દિવસ એકબીજાના નિયમોને ઉલ્લંઘન કરતું નથી. તો આ થયા તમારા ત્રણ નિયમ ન્યૂટનના ગતિના, જે ભણ્યા પછી તમે આગળ ભણશો તો બીજા બળો વિશે ભણવા મળશે.